નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જૂનાગઢમાં અંબાજી મંદિરની ગાદી અને ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ સતત વકરી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદમાં અખિલ ભારતીય અખાડા પરિષદની એન્ટ્રી થઈ છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ હવે મહેશ ગીરીને ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે હરિગીરીને આંગળી પણ અડી તો અખિલ ભારતીય અખાડાના તમામ સાધુઓ જૂનાગઢમાં ઉમટી પડશે. આજે સંસદના શિયાળુ સત્રના 5મા દિવસે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ અદાણી મુદ્દે વિપક્ષે હંગામો શરૂ કરી દીધો હતો. વિપક્ષે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. 5 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી ચાલ્યા બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, તો રાજ્યસભામાં લગભગ 15 મિનિટ સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. વિપક્ષી નેતાઓએ ત્યાં પણ હોબાળો મચાવ્યો હતો. ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું. ઉત્તર પ્રદેશના 5000 ખેડૂતોએ દિલ્હી કૂચ શરૂ કરી દીધી છે. પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા છે. ખેડૂતો તેના પર ચડી ગયા છે અને ખેડૂતોને રોકવા માટે પોલીસે દિલ્હી ઉત્તર પ્રદેશને જોડતી ચિલ્લા બોર્ડર પર વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા છે. વાહનોના ચેકિંગને કારણે 5 કિલોમીટર લાંબો જામ છે. બપોરે 12 વાગ્યાથી નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે 5000 ખેડૂતો એકઠા થયા હતા, જ્યાં પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી મળી છે. પંજાબના શીખ કટ્ટરપંથી બરજિંદર પરવાનાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમને અમે મારી નાખીશું. હિંમત હોય તો પંડિત શાસ્ત્રી પંજાબ આવે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ હરિહર મંદિરને લઈને એક નિવેદન આપ્યું હતું. પંજાબના શીખ કટ્ટરપંથી બરજિંદર પરવાનાએ તેને હરમંદિર સાહિબ એટલે કે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર સાથે જોડ્યું છે અને તેનો આટલો ઉગ્ર પ્રતિભાવ આપ્યો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા પેકેટ્સ નાખવામાં આવ્યા છે. જ્યારે બીએસએફે આ પેકેટ્સ ખોલ્યા તો અંદરથી હથિયારો મળી આવ્યા. 2 વિદેશી પિસ્તોલ સાથે 7 કારતૂસ નીકળ્યા છે. પિસ્તોલ પર P+STROM લખેલું છે, જ્યારે કારતૂસ પર 763 લખેલું છે. પેકેટનું વજન 2 કિલો 100 ગ્રામ હતું. સુરક્ષા એજન્સીઝે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે. ઉત્તર મધ્ય મેક્સિકોમાં એક રસ્તાની બાજુની દુકાન પર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો પર ગોળીબાર કરતા 8 લોકો માર્યા ગયા છે અને અન્ય 2 ઘાયલ થયા છે. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી હતી. આ શૂટિંગ અપાસિયો અલ ગ્રાન્ડે શહેરમાં થયું હતું. આ પ્રાંતમાં ગેંગ વચ્ચે ગોળીબારના બનાવો પ્રકાશમાં આવતા જ રહે છે. ફાયરિંગમાં એક પુરુષ અને એક મહિલા પણ ઘાયલ થયા છે. કન્નડ ટીવી અભિનેત્રી શોભિતા શિવન્ના હૈદરાબાદમાં તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. 29 વર્ષની શોભિતાનો મૃતદેહ ગચીબોવલીની શ્રીરામનગર કોલોનીમાં તેના એપાર્ટમેન્ટની છત પર લટકતો મળી આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ એપાર્ટમેન્ટમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી ઓસ્માનિયા જનરલ હોસ્પિટલમાં મોકલી અપાયો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી બાદ 2 મોત થયા પછી PMJAY યોજનામાંથી પૈસા ખંખેરવા માટેના રેકેટનો પર્દાફાશ થયો હતો. હવે સામે આવ્યું છે કે અત્યારે ફરાર આરોપી ડોક્ટર સંજય પટોળિયાએ કન્સ્ટ્રક્શન કંપનીને મેડિકલ કંપનીમાં ફેરવી હતી. 2012માં ભાગીદારી પેઢી નામી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખરીદી હતી. તેનું નામ બદલી હેતુફેર કરાયો અને એશિયન બેરિયાટ્રિક્સ નામ રાખીને હોસ્પિટલનું કામ ચાલુ રાખ્યું હતું. ઉત્તરાયણના તહેવારને હજુ 1.5 મહિનો બાકી છે, ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણને લઈને એક જાહેરનામું બહાર પડાયું છે, જેમાં જીવનું જોખમ રહે તે રીતે પતંગ ઉડાવવા, લાગણી દુભાય તેમજ ધ્વનિ પ્રદૂષણ થાય તે રીતે લાઉડસ્પીકર વગાડવા, ઉશ્કેરણીજનક લખાણવાળા પતંગ ઉડાવવા, લાકડી દંડા લઈને પતંગ પકડવા, જાહેરમાં ઘાસચારો વેચવા, ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભાજપે મહારાષ્ટ્ર માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે. વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે 9 દિવસ પછી પણ સીએમના ચહેરા પર કોઈ જ નિર્ણય નથી લેવાયો. આજે મળનારી મહાયુતિની બેઠક પણ રદ કરાઈ છે. માટે હવે સીતારમણ અને રૂપાણીની હાજરીમાં મહારાષ્ટ્રના સીએમનો નિર્ણય લેવાશે.
સંસદમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં ડખો થયો હોય તેવું લાગે છે. આજે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ઇન્ડિયા બ્લોકના નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના કાર્યાલય પર પહોંચ્યા હતા, પરંતુ ટીએમસી આ બેઠકથી દૂર રહી હતી. ટીએમસી નેતાઓનું કહેવું છે કે વિપક્ષ અદાણીના મુદ્દા પર અટવાયેલો છે, જ્યારે અમે લોકોના મુદ્દા ઉઠાવવા માંગીએ છીએ. આમ કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ છે. શિવસેના નેતા સંજય રાઉતે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટ અને પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ પર આંગળી ઉઠાવી છે. તેમણે કહ્યું કે અજમેર હોય કે યુપીનું સંભલ, સીજેઆઈ ચંદ્રચૂડ દેશમાં આગ લગાવ્યા બાદ રિટાયર થયા છે. આજે દેશની જે હાલત છે તેના માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. જસ્ટિસ ચંદ્રચૂડને આની જવાબદારી લેવી જોઈએ. બાંગ્લાદેશ ઇમિગ્રેશન પોલીસે ભારત આવતા ઇસ્કોનના 54 સભ્યોને સરહદ પર રોક્યા હતા. આ લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા હતા. અંગે ઇમિગ્રેશન પોલીસનું કહેવું છે કે તેમની પાસે પાસપોર્ટ અને વિઝા ભલે હોય, પરંતુ સરકારની સ્પેશિયલ પરમિશન નહોતી. પોલીસે કહ્યું કે અમને સ્પેશિયલ બ્રાન્ચ તરફથી ઇસ્કોનના સભ્યોને સરહદ પાર ન કરવા દેવાની સૂચના મળી છે. કેનેડામાં રહેતા લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવો પડી શકે છે. જેમની વર્ક પરમિટ પૂરી થઈ છે તેમને પરત આવવું પડે તેવી શક્યતા છે. કેનેડાએ 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35% અને 2025માં વધુ 10% ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને કેનેડામાં કાયમી વસવાટ કરતા વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક બાબત છે, જેમાં સૌથી વધારે પંજાબી વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ હરિયાણા અને ગુજરાતનો પણ નંબર આવે છે. પદ છોડતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના પુત્ર હન્ટરને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કર ચોરીના મામલામાં માફી આપી દીધી છે. બાઇડને કહ્યું, જ્યારથી મેં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે મેં કહ્યું હતું કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં હસ્તક્ષેપ નહીં કરું. મેં મારું વચન પાળ્યું છે, પરંતુ હન્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યો હતો. મને લાગે છે કે અમેરિકન્સ સમજી શકશે કે પિતા અને રાષ્ટ્રપતિએ આ નિર્ણય કેમ લીધો. સમગ્ર રાજ્યમાં ઠંડી હવે જામી છે. તાપમાન દિવસે દિવસે ઘટી રહ્યું છે, ત્યારે આજે રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સિવાય ગાંધીનગરમાં 15.1, અમદાવાદમાં 16.3, મહેસાણામાં 15.3, પાલનપુરમાં 16 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી, ભાવનગરમાં 17.2, અમરેલીમાં 16.7, દ્વારકામાં 17.2, ભરૂચમાં 18.2 અને નવસારીમાં 19.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. અમદાવાદના નરોડા દહેગામ રોડ પર દારૂ ઢીંચીને એક કાર ચાલકે 2 યુવકોને અડફેટે લેતા તેમના મોત થયા છે. નશાની હાલતમાં બેફામ કાર ચલાવતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જતી રહી હતી, જ્યાં સામેથી એક્ટિવા પર આવતા 2 યુવાનોને ટક્કર મારતા તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યારબાદ લોકોએ કાર ચાલકને પકડીને તેને મેથી પાક પણ આપ્યો હતો. પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ ટીમ ઇન્ડિયા અત્યારે WTCની ફાઇનલમાં જવાની સૌથી મોટી દાવેદાર બની ગઈ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ જીતીને ભારતીય ટીમે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ સિવાય તે પોઈન્ટ ટેબલમાં 61.11% સાથે ટોપ પર છે. હવે 4 મેચ બાકી છે. જો ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી 5-0, 4-0, 4-1 અથવા 3-0 થી જીતી લેશે તો ફાઇનલમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. ચૂંટણી પંચે ઈવીએમ હેક કરવાનો દાવો કરનાર સૈયદ શુજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. 14મી નવેમ્બરે સૈયદ શુજાનો એક વિડીયો વાયરલ થયો હતો. તેણે કહ્યું કે હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઈવીએમ હેક કરી શકું છું. મને 35 કરોડ રૂપિયા આપો, હું 63 સીટના ઈવીએમ હેક કરીશ. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે ઈવીએમ હેકિંગના દાવા પાયાવિહોણા છે. શુજાએ 2019માં પણ આવો જ દાવો કર્યો હતો અને ત્યારે પણ ચૂંટણી પંચે એફઆઈઆર નોંધાવી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.